જૂનાગઢ ખાતે દિવ્યાંગો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું। દિવ્યાંગ અધિકાર મંચ, ગુજરાત પ્રદેશ સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દિવ્યાંગો માટેની શિબિર યોજવામાં આવી હતી। આજે જે તારીખની અંદર દિવ્યાંગ અધિકાર મંચ જે ટીમ દ્વારા ગાયત્રી પરિવાર જૂનાગઢ દ્વારા અને સત્યમ સેવક જે સંસ્થા છે યુવક એના દ્વારા આજે જૂનાગઢની ભવનાથની સાનિધ્યમાં 2 દિવસનો દિવ્યાંગો માટે ચિંતન શિબિર રાખવાનું આયોજન કર્યું છે। આ આયોજનની અંદર દિવ્યાંગોની જે કલ્યાણકારી 17 યોજનાઓ છે, 17 યોજનામાં કયો લાભ કેને મળે કેને નથી મળતો, આની જે જાણકારી માટે આજે સુંદર મજાનું આયોજન કર્યું છે। આ આયોજનની અંદર 100થી ઉપર દિવ્યાંગોએ ભાગ લીધો છે, પોતાને મળતા અધિકારને લાભનું માર્ગદર્શન મળ્યું છે અને આ જે સંસ્થાઓ સાથે મળી અને દિવ્યાંગોને નોટબુક આપી અને પ્રોત્સાહિત કરવાનું પણ એક આયોજન સુંદર અને રૂડું રૂપારું કરવામાં આવ્યું। આ બદલ સૌ જે સંસ્થાઓ સાથે મળી સૌનો હું આભાર વ્યક્ત કરું। આજે ગાયત્રી શક્તિપીઠ ખાતે દિવ્યાંગ મંચ અધિકાર, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગને માટેની એક શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ શિબિરની અંદર દિવ્યાંગ લોકોને મળતા લાભાલાભ, દિવ્યાંગોમાં ભલે એક ખામી ન હોય પણ એનો બીજી અનેક વસ્તુ હોય છે કે જે પોતે કામ કરી શકતી હોય છે। એટલે આજે આવા દિવ્યાંગો લગભગ 100થી પણ વધુ દિવ્યાંગોને આજે અહીંયા ગાયત્રી મંદિરે બોલાવ્યા। એને સરકાર તરફથી જે મળતા લાભાલાભો છે એના માટે પણ વિસ્તૃત ચર્ચા સમાજ સુરક્ષા અધિકારી આવ્યા। આ ઉપરાંત અન્ય જે અમુદાનભાઈ ગઢવી, વિક્રમદાન ગઢવીએ ઘણું જ્ઞાન આપ્યું। આજે અમારા સાથી એવા નાગભાઈ વાળા, રમેશભાઈ કોરટ દ્વારા આજે 2 દિવસનો આ દિવ્યાંગનો કાર્યક્રમ છે। આજે એમને ભોજન, રહેવામાંની વ્યવસ્થા પણ ગાયત્રી શક્તિપીઠ દ્વારા સુંદર મજાનું આયોજન કરી આપ્યું છે અને આ દિવ્યાંગોને વધુને વધુ સરકાર તરફથી લાભ મળે કે અન્ય લાભ મળતા હોય એના માટે મુકેશભાઈ મેઘનાથી દ્વારા પણ આજે સુંદર મજાનું એને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે કે દિવ્યાંગો અહીંથી જઈ અને ઘણાને ખબર પણ નથી કે શું દિવ્યાંગોને લાભ મળે છે। એના માટેની આ શિબિર રાખી છે અને એમાં બોડી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો અને ખાસ નાગભાઈ અને અમારા સાથી મિત્ર રમેશભાઈનો આભાર કે આ સરસ મજાનું દિવ્યાંગોને મળતા લાભો માટે ચર્ચા વિચારણા કરી। કોઈને 3000, કોઈને 4000, કોઈને 5000 જેવું મકાન હોય એ પ્રમાણે, તો એમાં દિવ્યાંગતા 50%થી ઉપર હોય એને મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં, જો તમે એમાં કોઈ જાતનો નિયમ નથી પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ કરી અને દિવ્યાંગોને આ લાભ આપે છે। જે અમારા મનસુખભાઈ દ્વારા આ પ્રયાસ કરી આ જૂનાગઢ જે શહેરી વિસ્તારમાં વસતા દિવ્યાંગો માટે આ 50% જે રાહત છે તે વેરા મુક્તિની અમે અહીંયા જૂનાગઢમાં તો કરાવેલી છે અને મેં રાજકોટમાં પણ કરાવેલી છે, બરાબર। તો જે તે જિલ્લામાં મહાનગરપાલિકા કે નગરપાલિકામાં જે વસવાટ કરતા હોય અને ત્યાંના સ્થાનિક જે હોદ્દેદારો હોય એને મળીને આ રમેશભાઈ આ એક બીડું ઝડપવા જેવું છે ને બધાને લાભ મળવા પાત્ર છે। તો આ એક નોંધ લેજો તમે આ પ્રશ્નની કે નથી મળતા તો એ લાભ મળે। અહીંયા અમે જૂનાગઢમાં અપાયો છે એટલે અને અત્યારે હાલમાં ચાલુ પણ છે। હે આ 100% મળે છે હાઉસ ટેક્સ, 100% હાઉસ ટેક્સ ફ્રી છે। હું પોતે લઉં છું ફ્રી।